માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર વલસાડ ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ મળીને 241 જેટલા પ્રતિભાગીઓ સહભાગી થયા. અમદાવાદ વર્ષ 2030માં આયોજિત થનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે આયોજિત કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં કરવામાં આવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહાએ સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ 150 યુનિટી માર્ચને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરમસદ ખાતે ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહા તથા અન્ય મહાનુભાવો સાથે સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવવંદના વ્યક્ત કરી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બંધારણ દિવસના અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવસારી જિલ્લા અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અંદાજે ₹475 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન તેમજ નવસારી મહાનગરપાલિકાના વિકાસ માટે ₹284 કરોડનો ચેક કમિશનરશ્રીને અર્પણ કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જામનગર શહેર તથા જિલ્લાના ₹622.52 કરોડના કુલ 69 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે તાનારીરી મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કર્યો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.